હેલો ફ્રેન્ડ્સ, માય કિચન માય રેસિપીમાં આપનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું ગુજરાતી ભાખરવડી। આ ભાખરવડીને તમે બનાવીને 3 મહિના સુધી પણ સ્ટોર કરી શકો છો। ખૂબ જ સરળ રીતે આજે આપણે આ ભાખરવડી બનાવીશું। રેસિપી સારી લાગે તો લાઈક અને શેર જરૂરથી કરજો। અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે। તો ચાલો આજે ગુજરાતીઓની ફેવરેટ એવી ભાખરવડી બનાવીશું। ભાખરવડી બનાવવા માટે આપણે મેંદાનો લોટ લેશું। અહીંયા મેઝરમેન્ટ માટે આપણે વાટકીનો માપ લીધેલ છે, તો 2 વાટકી જેટલો આપણે મેંદાનો લોટ લેશું। મેંદાનો લોટ લીધા પછી તેમાં આપણે 3 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરીશું। ચણાનો લોટ ભાખરવડીમાં ખૂબ જ સરસ લાગે છે। સાથે સાથે આપણે થોડાક અજમા એડ કરીશું। તેને હાથેથી આ રીતે ક્રશ કરી લેશું અને પછી તેને લોટમાં એડ કરી દેશું। સાથે સાથે આપણે તેમાં મીઠું એડ કરવાના છે, તો અડધી ચમચી જેટલું આપણે મીઠું એડ કરશું અને સાથે સાથે અડધી ચમચી હળદર પાવડર। હવે તેમાં ચપટીક આપણે હિંગ એડ કરશું। 2 મોટી ચમચી જેટલું આપણે તેલનું મોણ એડ કરશું। હવે આ લોટને આપણે સારી રીતે પહેલાં આ રીતે મિક્સ કરી લેશું, જેથી કરીને તેલનું મોણ છે એ સરસ રીતે આ રીતે લોટમાં લાગી જાય। જો મુઠ્ઠી વાળતા આ રીતે લોટ આપણો બંધાય તો સમજવું કે આપણું મોણ છે એ પરફેક્ટ છે। તો અહીંયા આપણું મોણ સરસ લાગી ગયું છે લોટમાં। હવે તેમાં આપણે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને તેને પરોઠા જેવો લોટ આપણે બાંધી લેશું। અહીંયા રોટલીના લોટ જેવો કે ભાખરીના લોટ જેવો નહીં, પરંતુ પરોઠાનો લોટ આપણે જે રીતે બાંધીએ તેવો આ લોટ આપણે બાંધવાનો છે। તો આ રીતે થોડું થોડું પાણી નાખી અને આપણે લોટને બાંધી લેશું। અહીંયા આપણો લોટ બંધાઈને રેડી છે, તો હાથમાં થોડું તેલ લઈ અને આ રીતે મસરી અને થોડીક વાર તેને કપડાથી ઢાંકી અને આ રીતે ઉપર પ્લેટ રાખી દેશું અને થોડીક વાર માટે રેસ્ટ આપીશું। ભાખરવડીનો મસાલો જ બનાવવાની ખૂબી છે। જો તમારો મસાલો સરસ હશે તો ભાખરવડી ખાવામાં ખૂબ જ મજા પડશે। તો ભાખરવડીનો મસાલો બનાવવા માટે આપણે ગેસની ફ્લેમ ઉપર એક કઢાઈ રાખીશું અને તેમાં આપણે 2 ચમચી જેટલા ધાણા એડ કરશું। આખા ધાણા 2 ચમચી, 2 ચમચી વરિયાળી એડ કરશું, 2 ચમચી જીરું એડ કરશું। તે જ રીતે આપણે 2 ચમચી જેટલા તલ એડ કરશું અને સાથે સાથે ટોપરાનું છીણ 2 ચમચી જેટલું એડ કરશું। તો આ રીતે બધી વસ્તુ આપણે 2-2 ચમચી જેટલું લઈ લેશું અને ગેસની ફ્લેમ ચાલુ કરી મીડિયમ ફ્લેમ ઉપર આને શેકી લેશું। સાથે સાથે તજના 2 ટુકડા પણ એડ કરી દેશું અને આ મસાલાને આપણે ફક્ત 3 મિનિટ માટે જ શેકવાનો છે લો ફ્લેમ ઉપર। જો તમે હાઈ ફ્લેમ કે મીડિયમ ફ્લેમ ઉપર આ મસાલાને શેકશો તો તે બળી જશે અને તેનો જરા પણ સ્વાદ નહીં આવશે। તો એકદમ સુગંધિત અને ટેસ્ટી આ મસાલો બનાવવા માટે આપણે લો ફ્લેમ ઉપર જ તેને આ રીતે શેકી લેશું। તેને શેકાતા જરા પણ વાર લાગતી નથી, ફક્ત આપણે 3 મિનિટ માટે તેને આ રીતે તવેથાની મદદથી હલાવતા જશું અને શેકી લેશું।
તો અહીંયા આપણો મસાલો પણ સરસ શેકાઈ ગયો છે. તો ગેસની ફ્લેમ હવે આપણે બંધ કરી દઈશું. ગેસની ફ્લેમ બંધ કર્યા પછી મસાલા ગરમ હોય ત્યારે આપણે તેમાં અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી લાલ મરચું પાવડર, સાથે સાથે તેમાં મસાલા જેટલું મીઠું એડ કરશું. તો અહીંયા અડધી ચમચી જેટલું આપણે મીઠું એડ કરશું અને ચપટીક હિંગ એડ કરી દેશું. અહીંયા તમે ગરમ મસાલો પણ એડ કરી શકો છો અને ધાણા જીરું એડ કરવું હોય તો પણ એડ કરી શકો છો. આ રીતે ગરમ ગરમ કઢાઈ અને મસાલા હોય ત્યારે જ આપણે બધા સ્પાઇસી મસાલા એડ કરી દઈશું. તો અહીંયા આપણો મસાલો પણ રેડી છે, તેને આપણે ગ્રાઇન્ડ કરી લઈશું. મસાલાને ગ્રાઇન્ડ કરવા માટે આપણે મિક્સચરનું જાર લેશું અને તેમાં મસાલાને એડ કરી દઈશું અને સાથે સાથે એમાં આપણે 1 વાટકી જેટલી સેવ એડ કરવાના છે. તો અહીંયા તમે શેકેલો ચણાનો લોટ પણ લઈ શકો છો અને આ રીતે સેવ પણ લઈ શકો છો. સેવનો સ્વાદ વધારે સરસ લાગે છે. તો તેને હવે અચકચરું આપણે ગ્રાઇન્ડ કરી લેશું. મસાલાને વધારે ગ્રાઇન્ડ કરવાનો નથી, નકર તે પાવડર ફોર્મ બની જશે. આ રીતે આપણે ચાલુ બંધ મિક્સચર કરી અને આવું અચકચરું ગ્રાઇન્ડ કરી લેવાનું છે. તમે જોઈ શકો છો. તો અહીંયા આપણું ભાખરવડી માટેનો મસાલો પણ બનીને રેડી છે. આ મસાલાને હવે આપણે 1 વાટકામાં કાઢી લેશું. તો સરસ એકદમ આ ભાખરવડીનો મસાલો આપણો બનીને રેડી છે. 10 મિનિટ પછી આપણો લોટ પણ તૈયાર છે. તેને આ રીતે હાથેથી ફરીથી એકવાર સારી રીતે મસળી લેશું. એકદમ સરસ લોટ આપણો રેડી છે. હવે આ લોટમાંથી એક આપણે મીડિયમ સાઇઝનો લુવો લેશું અને તેને આપણે પાટલા ઉપર વેલણની મદદથી પહેલાં વણી લેશું. આ રીતે વેલણથી વણતા જશું અને એક મોટી સાઇઝની રોટલી રેડી કરશું અને તેની થિકનેસ હું તમને બતાવું છું. બસ આ થિકનેસ આપણે રાખવાની છે, ના તો પતલી ના તો જાડી. હવે તેને ચાકુની મદદથી સાઈડના ભાગને કટ કરી લેશું. તો આ રીતે આપણે એક રેક્ટેંગલ છે બનાવીશું. રેડી કરેલા આ લંબચોરસ ઉપર હવે આપણે ચટણી સ્પ્રેડ કરવાની છે. અત્યારે મેં શીઝવાન ચટણી લીધેલ છે. તમે ખજૂર આંબલીની ચટણી પણ લઈ શકો છો, તેનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે. તો આ રીતે સાઈડના ભાગને છોડી અને વચ્ચે બધી બાજુ આપણે આ રીતે ચટણી લગાવી દઈશું. હવે રેડી કરેલો આપણો મસાલો તેના ઉપર સ્પ્રેડ કરી દઈશું. આ રીતે ચટણી પછી મસાલાને આ રીતે ચાકુથી ચટણી ઉપર સ્પ્રેડ કરવાથી તે મસાલો છે એ સરસ રીતે ચોંટી જાય છે અને એક વખત આ રીતે વેલણ ચલાવી દેવાનું એટલે બરાબર ચટણી છે સાથે મસાલો છે એ ચોંટી જાય, જેથી કરીને તળતી વખતે મસાલો બહાર સહેજે નહીં નીકળશે. અને જે કોર્નર આપણે છોડી દીધી છે તેના ઉપર આપણે પાણી લગાવી દઈશું. આ રીતે પાણી લગાડવાથી આપણે જ્યારે ભાખરવડીને કટ કરશું તો ભાખરવડી છે એ જરા પણ છૂટી આપણી પડશે નહીં. તો આ સિક્રેટ ટિપ્સથી તમારે ભાખરવડી બનાવવાની, જેથી કરીને ભાખરવડી છે એ તમારી એકદમ પરફેક્ટ બનશે અને તળતી વખતે જરા પણ છૂટી નહીં પડશે, ના તો મસાલો બહાર નીકળશે. આ રીતે હવે તેને આપણે હળવા હાથેથી રોલ વારી લેશું. તો રોલ પણ એકદમ ખૂબ જ સહેલાઈથી આ રીતે બંને હાથેથી તમે રોલને વાળશો એટલે સહેલાઈથી રોલ પણ વળી જશે. આ રીતે જ આપણે બધા રોલને રેડી કરવાના.
આ રીતે રોલ એકવાર રેડી થાય એટલે હાથેથી આ રીતે સેજ આપણે તેને વણી લેશું. તો અહીંયા રોલ આપણો બનીને રેડી છે. હવે તેને કટ કરશું. ચાકુની મદદથી હળવા હાથેથી આ રીતે આપણે મીડિયમ સાઇઝમાં કટ કરી લેશું. તો ફ્રન્ટ ભાગ અને બેક પાર્ટને કાઢી અને આ રીતે આપણે મીડિયમ સાઇઝમાં ચાકુ લગાડી અને આ રીતે ભાખરવડી પહેલાં તૈયાર કરશું. આ રીતે કટ કર્યા પછી હળવા હાથેથી આ રીતે ચાકુથી કટ કરીને હાથેથી એકવાર આવી રીતે આપણે દબાવી લેશું, જેથી કરીને ભાખરવડી છે તળતી વખતે છૂટી ન પડી જાય. તો આ રીતે હાથેથી એને આપણે કરતા જશું અને કટ કરતા જશું. તો આ રીતે આપણે બધી ભાખરવડીને પહેલાં કટ કરી લેશું અને આ રીતે કટ કરતા જશું અને હાથેથી આ રીતે શેપ આપતા જશું. હવે આ ભાખરવડીને આપણે ઉપરથી પણ સેજ દબાવી લેશું. તો આ રીતે હાથેથી સેજ દબાવતા જશું. તમને ફરીથી બતાવું છું. આ રીતે અંગૂઠાથી સેજ ભાખરવડીને દબાવતા જશું અને બધી ભાખરવડીને આપણે એક પ્લેટમાં લઈ લેશું. તો આ રીતે ઉપરથી પણ સેજ દબાવી લેશું, જેથી કરીને તળતી વખતે ભાખરવડી છે એ તેમાં અંદર રહેલો મસાલો છે જરા પણ છૂટો પડશે નહીં. આ રીતે આપણે બધા રોલ બનાવીને તેમાંથી આપણે ભાખરવડી બનાવીને રેડી કરશું. આ રીતે ભાખરવડીને દબાવતા જવાનું અને એક પ્લેટમાં લઈ લેશું. તો અહીંયા આપણી બધી ભાખરવડી બનીને રેડી છે. હવે આ ભાખરવડીને આપણે તળીશું. તો ગેસની ફ્લેમ ચાલુ કરી એક કડાઈમાં તેલ ગરમ કરશું. તેલ સારું એવું ગરમ થઈ જાય એટલે તેમાં આપણે ભાખરવડી એડ કરતા જશું. તો અહીંયા આપણું તેલ પણ ગરમ થઈ ગયું છે. તેલ ગરમ થઈ જાય એટલે ગેસની ફ્લેમને લો કરી અને મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર આપણે આ ભાખરવડીને તળીશું, જેથી કરીને તે અંદરથી અને બહારથી ખૂબ જ સરસ રીતે તળાઈને રેડી થશે. તો મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર આ ભાખરવડીને આપણે તળી લેશું. આ ભાખરવડીને તળાતા 3 મિનિટ લાગે છે. તો ખૂબ જ ઓછા સમયમાં આ ભાખરવડી બનીને રેડી થાય છે અને બજાર કરતાં ખૂબ જ સસ્તી અને ચોખ્ખી આ ભાખરવડીને તમે ઘરે પણ બનાવી શકો છો. એકદમ ટેસ્ટી આ ભાખરવડી બનીને રેડી થશે. તો આ રીતે આપણે મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર ભાખરવડીને તળી લેશું. તો અહીંયા આપણી ભાખરવડી તળાઈને રેડી છે. તેને એક પ્લેટમાં કાઢી લેશું. આ રીતે આપણે બધી ભાખરવડીને તળી લેશું. તો મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર આ ભાખરવડીને આપણે આ રીતે તેલમાં તળીશું. સેજ ગોલ્ડન બ્રાઉન કલરની ભાખરવડી તળાઈને રેડી થાય એટલે તેને તેલમાંથી કાઢી લેશું. તો આ રીતે આપણે જારાની મદદથી તેને હલાવતા જઈશું અને મીડિયમ ટુ લો ફ્લેમ ઉપર તેને તળીશું. તો અહીંયા આપણી બધી ભાખરવડી તળાઈને રેડી છે. તેને એક પ્લેટમાં કાઢી લેશું અને ગેસની ફ્લેમને બંધ કરી દેશું. તો રેડી છે આપણી ભાખરવડી. આ ભાખરવડીના અવાજથી તમને ખબર પડી જશે કે આપણી ભાખરવડી છે એ કેટલી પરફેક્ટ રેડી થઈ છે. બાળકોને ભાવે એવી અને મોટાઓને પણ ભાવે એવી ભાખરવડી બનીને રેડી છે. આપણી ગુજરાતીઓની ફેવરેટ એવી ભાખરવડી બનીને રેડી છે. જો તમને આજની રેસીપી ગમી હોય તો શેર કરવાનું ભૂલતા નહીં.